જલારામ બાપાના આશ્રમની અંદર એની જગ્યામાં એક ભગત રહેતા, ભીમાજી એનું નામ. આ ભીમાજી ભગતે એકવાર જલારામ બાપાને એમ કીધું કે જગ્યામાં મને ગમે તો છે, બહુ મજા આવે છે, જગ્યામાં હું રહું, સત્સંગ કરું, તમારી હારે વાતો કરું, મને બહુ ગમે છે, પણ બાપા મારે હવે એકવાર ગંગા સ્નાન કરવા જવું છે, એકવાર હરિદ્વાર નાહી આવું તો મારું મન હળવું પડી જાય. જલારામ બાપા એમ કીધું કે જાજો ને પછી નિરાતે. થોડાક દિવસ થાય ત્યાં વળી પાછા ભીમાજી એમ કે બાપા હવે તમે આજ્ઞા કરો તો હું હરિદ્વાર જઈ આવું, હું ઋષિકેશ ગંગા નાહી આવું. વળી જલારામ બાપા એમ કે ભીમાજી થોડોક ટાઈમ જવા દો ને પછી જાજો ને નિરાતે. વળી થોડાક દિવસ થાય, વળી પાછા ભીમાજી કહે કે હવે જવા દો તો સારી વાત થાય, હવે મારું મન હરિદ્વાર લાગી ગયું છે, હવે મારે ગંગામાં સ્નાન કરી આવવું છે, હવે મને ખબર નહીં કે આ શરીર કેટલો સમય રહે, આખું કેટલું હોય બાકી એની મને ખબર નથી, જો તમે હા પાડો તો હવે હું ગંગા જઈ આવું. વળી બાપા એમ કે થોડોક ટાઈમ જવા દો ને. વળી પાછા બેસી જાય. પણ એક દિવસ તો ભીમાજીએ નક્કી કર્યું કે હવે તો બાપાની પાસેથી રજા લઈ જ લઉં. એટલે કીધું બાપા હવે મને જવા દો, હવે મારાથી રહેવાતું નથી, હવે મને ગંગા સ્નાન કરવું છે, મારું મન બહુ લાગ્યું છે, આ આખો કોઈ ભરોસો નહીં ક્યારે પડી જાય દે, એટલે હવે મારું મનની મનમાં ન રહી જાય, એટલે મને હવે તમે રજા આપો તો સારી વાત છે બાપા. એટલે બાપાએ એમ કીધું કે ભીમાજી કાંઈ વાંધો નહીં, આજનો દિવસ ખમી જાઓ ને કાલે જાજો, હવે હું તમને રજા આપું છું, આજનો દિવસ આજની રાત ખમો, કાલે સવારે દી ઉગે એટલે નીકળજો. એટલે સવારમાં દી ઉગે એટલે નીકળી જવું છે એવી તૈયારી ભીમાજી ભગતે બાપાની જગ્યામાં બધી કરી લીધી કે કાલ તો મારે ગંગા સ્નાન કરવા હરિદ્વારની યાત્રાએ નીકળવું છે. રાત્રિ પડી, બાપા એના ઓરડામાં સુવા માટે ગયા, રામ 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 કરીને, અને આ બાજુ ભીમા ભગત ખાટલો ઢાળીને એક બાજુ ઓસરીની કોરે હુતા છે, અને અડધી રાત થઈ. આ ચેતનાની જો તમે વાત સાંભળો, આ જગતની અંદર એવી એવી જગ્યાઓ, ચેતના રૂપી જગ્યાઓ પડી છે. અડધી રાત થઈ ત્યાં તો જગ્યાના દરવાજા ખુલ્યા, અને જગ્યાના દરવાજા ખુલ્યા અને બે સ્ત્રીઓ અંદર પ્રવેશ કરે છે. ભીમાજી જાગી ગયા કે કોઈ છે નહીં ને દરવાજા ખુલી કેમ ગયા? એટલે દરવાજાની સામે ભીમાજીએ જોયું ત્યાં તો રૂપના અંબાર, જાણે સૌંદર્યનું રૂપ, એમ જાણે ચંદ્રનો પ્રકાશ ખીલતો હોય એમ ખીલેલું, અને બે સ્ત્રીઓ રૂમઝુમ કરતી દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરી. માથે પાણીની હેલ છે. ભીમાજીને એમ થયું કે અડધી રાતે જગ્યામાં કોણ? દરવાજો તમે અંદરથી બંધ કર્યો હતો, અહીંયા કોણ આવ્યું? એટલે ભીમાજીને એમ થયું કે પૂછી લઉં, પણ ના, વળી મનને વાળી લીધું કે કાંઈ ખબર નહીં, બાપાની કાંઈક સિદ્ધિઓ હોય, પૂછાય નહીં. એટલે એક ટસે આ બે આવેલી સ્ત્રીની સામે જોઈ રહ્યા છે ભીમાજી ભગત. અને બે સ્ત્રીઓ માથે પાણીની હેલ લઈને આવી, અને જ્યાં પાણીના તબડકાઓ બાપા ભરીને રાખતા કે કોઈ આવે તો વટે માર્ગુને પાણી પાવ, એ કોઠીઓ જે ભરેલી હતી એ કોઠીઓની અંદર બે પાણીની એક હેલ ઠાલવી દીધી, અને પાછી હેલ લઈ અને બે સ્ત્રીઓ રૂમઝુમ કરતી નીકળી ગઈ. ભીમાજી તો આ દ્રશ્ય જોઈ રહ્યા કે છે કોણ? પૂછું થઈ રહ્યું છે પણ પૂછી ન શક્યા, અને એના પાછળ ધીમા પગલે દરવાજા સુધી પહોંચ્યા. પણ જેવી પેલી બે સ્ત્રીઓ દરવાજાની બહાર નીકળી એટલે દરવાજા બંધ થઈ ગયા. ભીમાજીના મનની અંદર હવે શંકાઓ મંડી પડવા કે આ બે હશે કોણ? બાપાના કોઈ સગા હશે, બાપાના કોઈ સેવક હશે, કોણ હશે આ બે સ્ત્રીઓ કે જે આવી પાણીની હેલું આ કોઠીમાં રેડી ગઈ, પાછી ચૂપચાપ નીકળી ગઈ, નહીં કોઈની સાથે વાત કરવાની, નહીં કાંઈ બોલવાનું, નહીં કાંઈ બીજું વર્તન, નહીં કાંઈ બીજું કામ, ને આમ પાણીની હેલ નાખવા જ આવી હતી? તો ઘણા બધા સેવકો છે, બાપાની જગ્યામાં સેવા કરે છે, પણ એ બધી દિવસની સેવા હોય, આ તો રાત્રે અડધી રાત થઈ ગઈ ના બે સ્ત્રીઓ છે કોણ? સવાર થાય એટલે બાપાને પૂછી લઉં. સવાર પડી ગઈ પણ ભીમાજીના મનમાં હજી આ શંકા ગઈ નહીં. આખી રાત ઊંઘ આવી નથી. બાપાને પૂછવું કે ન પૂછવું નક્કી નથી થતું. એટલે ભીમાજીને એમ થયું કે હવે બાપાને પૂછીને પછી આનું શંકાનું સમાધાન કરી લઉં, પછી જ હવે તો ગંગા સ્નાન કરવું.
ત્યાં સુધી ગંગા સ્નાન ન કરું. પણ સવાર પડી એટલે બાપા એના સેવા કાર્યમાં લાગી ગયા. પૂછવાનો સમય ન રહ્યો. બીજી રાત પડી અને ભીમાજી એમ કીધું કે બાપા આજ તો આખો દી કામમાં નીકળી ગયો, હરિદ્વાર જવાનું નહીં, ગંગા કાંઠે જવું છે, પણ કઈ ટાઈમ નીકળ્યો જ નહીં, એટલે નીકળાનું નહીં, હવે કાલે જાય. ટાઈમ તો નીકળ્યો તો, પણ પેલું મનની અંદર હજી સંશયો જતા નહોતા કે પૂછી લઉં ને પછી જ જાવ, પૂછી લઉં ને પછી જ જાવ. આમ આખો દી નીકળી ગયો, જવાનું નહીં. વળી રાત પડી, ભીમાજીને નિંદર આવી ગઈ. બાપા એના ઓરડામાં ગયા અને વળી અડધી રાત થઈ ત્યાં વળી દરવાજા ખુલ્યા અને વળી પેલી બે સ્ત્રીઓ આવી ઓરડો ખોલી. અને એ જ રૂપનો અંબાર, એ જ સૌંદર્ય, એ જ રૂપ, જાણે ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હોય એમ સૌંદર્ય એનું લહેરાઈ રહ્યું છે. એવી બે સ્ત્રીઓ શૃંગાર કરી માથે પાણીની હેલ લઈ અને દરવાજા ખોલીને અંદર આવી અને પાણીની કોઠીમાં એને હેલ રેડી દીધી. માથે પાણીની ખાલી હેલ લઈ અને પાછી નીકળી ગઈ. ભીમાજી હાથ લંબાવે, ઉભારો ઉભારો કેવા જાય પણ શબ્દ નીકળે નહીં. દોટ મૂકી પાછળ, ત્યાં તો ઘડી ભરમાં દેખાતી બંને સ્ત્રીઓ બંધ થઈ ગઈ, દરવાજા બંધ થઈ ગયા. ભીમાજીના મનની અંદર શંકા દ્રઢ બની ગઈ કે કાંઈક તો છે ચમત્કાર. સવાર થાય એટલે આજ તો બાપાને પૂછી જ લો. દરરોજ આવી રીતના ઘટના બને છે એટલે હવે મારે જાણવું તો છે. સવાર પડી એટલે બાપાને હાથ પકડીને બેસાડ્યા. બાપા આજ બીજું બધું કામ પછી પેલા મને એક વાતનો જવાબ આપો કે તમારી કોઈ એવી સેવાઓ કરવા વાળી બે સ્ત્રીઓ છે? હે? હા, કે જે અડધી રાતે તમારી જગ્યામાં સેવા કરવા આવે છે? બાપા કહે ના ભાઈ, મારી સેવા કરવા તો કોણ આવે? જેને સેવા કરવી હોય જગ્યામાં એ બધા દિવસના આવે છે, રાતે તો હું બંધ કરીને હુઈ જાઉં છું, મને કાંઈ ખબર હોય નહીં. બાપા માફ કરજો ક્યાંય મારો અવિવેક થતો હોય તો, માફ કરજો ક્યાંય મારી મર્યાદા તૂટતી હોય તો, પણ મને હવે મારે રહેવાતું નથી એટલે હું પૂછી લઉં. ગંગા કાંઠે જવું છે, એનું મોડું થાય છે. કાલ તો તમને આ બસ વિચારમાં ને વિચારમાં પૂછી ન શક્યો એટલે મેં જવાનું માંડી વાળ્યું, પણ આજ મેં નક્કી કર્યું છે કે તમને પૂછી જ લઉં. કાલ બાપા એવી એક ઘટના બની. શું થયું હતું? અડધી રાતે મારી નીંદર ઉડી ગઈ. એનું કારણ એક હતું કે દરવાજા ઓચિંતાના ખુલી ગયા. હે? હા, આ જગ્યાના દરવાજા ઓચિંતાના ખુલી ગયા અને અંદર રૂપનો અંબાર બે સ્ત્રીઓ આપણી જગ્યામાં આવી અને માથે બેની માથે પાણીની હેલ હતી. હું એને કાંઈ પૂછી તો ન શક્યો, હું બસ એ શું કરે છે જોઈ રહ્યો હતો. અને એ બે સ્ત્રીઓએ પોતાના માથે જે હેલ લઈને આવી હતી ને એ આપણી આ પીવાની પાણીની કોઠીમાં ઠલવી દીધી અને પછી નીકળી ગઈ. હું એને કાંઈ જવાબ ન પૂછી શક્યો, કાંઈ લઈ ન શક્યો, કાંઈ નજીક જઈને જોઈ ન શક્યો. હું દરવાજે પહોંચું ત્યાં તો એ દરવાજો બંધ કરીને અદ્રશ્ય થઈ ગઈ. બાપા મને જવાબ આપો કે તમારી કોઈ એવી સિદ્ધિઓ છે કે જે તમે રાત્રે યાદ કરો છો ને આવે છે? શું તમારે પાણી ભરવા માટે, કોઠીઓ ભરવા માટે આવી સિદ્ધિઓને પ્રયોગ કરીને બોલાવવી પડે છે? શું તમારી જગ્યામાં કંઈ સેવકોની તાણ છે કે તમે રાત્રે સિદ્ધિઓને બોલાવો અને પાણી ભરાવડાવો છો? આવું કાંઈ છે? તમે કઈ વિદ્યા જાણો છો? બાપા છે શું? મારી શ્રદ્ધા છે જાણવાની, તમે મને જલ્દી કહો. બાપા કહે કે સાંભળવું છે ભીમાજી? તો કે હા. તો કે એ બે સ્ત્રીઓ આવી હતી ને, એ એક ગંગા હતી ને બીજી જમના હતી. દરરોજ રાત્રે મારી પાણીની કોઠી ઈ ભરી જાય છે. હે? એક ગંગા હતી, બીજી જમના હતી. એ માથે લઈને આવેલી હેલ આ કોઠીમાં ભરી જાય છે. હું તો એને બોલાવતો નથી, પણ જ્યાં તરસ્યાને પાણી પવાતું હોય, જ્યાં ભૂખ્યાને ટુકડો ખવડાવાતો હોય, ત્યાં ગંગા એને આંગણે આવીને ઊભી રહે, જમના એને આંગણે આવીને ઊભી રહે. હરિદ્વાર, મથુરા, કાશી ક્યાંય જવાની જરૂર ન પડે, ગંગા સામે ચાલીને મારા આંગણામાં વહેતી થાય. ભીમાજીએ થેલો તૈયાર કર્યો તો જવાનું માંડી વાળ્યું કે ગંગા જો સ્વયં અહીંયા આવતી હોય તો હવે મારે હરિદ્વાર જવાની શું જરૂર હોય? એ ચેતનાની જગ્યા જે છે એમાં આજે પણ જલારામ બાપાની જગ્યામાં પાણીના તબડકા ભરીને મુકાય છે અને એને ઢાંકણ નથી હોતા. આજે પણ એને ઢાંકવામાં નથી આવતા, એ ખુલ્લા તબડકા મુકાય છે. અને હજી સુધીનો એવો ક્યારેય દાખલો નથી કે આ પાણીમાં દુર્ગંધ આવી હોય અથવા તો આ પાણી પીને કોઈ બીમાર પડ્યું હોય. હજી આજે જલારામ બાપાની જગ્યામાં અડધી રાત્રે
કોઈ કોઠીમાં પાણીની હેલ ઠલવતું હોય એવો અવાજ ત્યાંના સંતોને અને ભક્તોને સંભળાય છે. આ જગ્યાની ચેતનાનો પ્રભાવ જુઓ તમે. તો મને કહેવા દો કે કીર્તન કરી 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 અને રામ રામ બોલી બોલી અને જે તરી ગયા એ બીજા પ્રકારની ભક્તિ હતી, કીર્તન ભક્તિ. જલારામ બાપાના તો અનેક દાખલાઓ છે, અનેક ઇતિહાસો છે એવા. એમ કહે છે કે બાપા નાની ઉંમરના હતા, જલારામ બાપા બહુ નાની ઉંમરના હતા ત્યારે એના કાકાની દુકાનમાં કાપડમાં નોકરી કરતા. એના કાકાને કાપડની દુકાન હતી, એમાં એ નોકરી કરતા. પણ જલારામ બાપાને બાળપણથી જ સંતોમાં પ્રેમ બહુ, અભ્યાગતોમાં પ્રેમ બહુ. એટલે ક્યારેક ક્યારેક ગલ્લામાંથી પૈસા લઈ લે અને સંતો અભ્યાગતો આવે ને તો એને ખવડાવી દે. ક્યારેક ક્યારેક કોઈક સંતો આવે તો એને કાપડનો ટાંકો આપી દે. અને એમાં એક દિવસ સાધુઓની મંડળી આવેલી અને અમારે જમવું છે એવી જલારામ બાપા પાસે માગણી કરી. એટલે એના કાકાને ખબર ન પડે એમ ગલ્લામાંથી થોડાક પૈસા લઈ લીધા અને ગોળ કરિયાણું આદિ બધું લઈ અને સંતોને આપી આવું. આવું નક્કી કર્યું અને બાજુમાં કરિયાણાની દુકાન વાળાને ખબર પડી ગઈ. એટલે જઈને એના કાકાને સમાચાર આપ્યા કે તમારી દુકાનમાં જલારામે ચોરી કરી અને પૈસા લઈ અને ગોળ ને ઘઉં ને પાણી ને કરિયાણું ને બધું એ પેલા સંતોને ધરવવા જાય છે. કાકાએ કહ્યું કે તારી વાત જો સાચી હોય તો જલારામને દુકાનમાંથી કાઢી નાખીશ. એટલે કે હા, તમને મારી ઉપર વિશ્વાસ ન આવતો હોય તો હજી જોડી લઈને હાલ્યો જાય છે. પેલા સંતો જ્યાં ઉતર્યા છે ને ત્યાં એની જોડીમાં જઈને તપાસ કરો એટલે તમને કરિયાણાનો સામાન મળશે. એટલે એના કાકા પાછળ પાછળ દોડતા આવ્યા. એટલે કીધું કે જલારામ ક્યાં જાય છે? તો કે સંતો પધાર્યા છે પાદર, એટલે એને છાણા અને પાણીની જરૂર હતી તો હું છાણા આપવા જાઉં છું. થોડી વાર તો જલારામના પગ ધ્રુજ્યા છે કે આજે મારે સંતોને માટે થઈ અને ખોટું બોલવું પડ્યું. એટલે પેલા કરિયાણા વાળાની દુકાન જે ચાડીઓ થઈને ગયો તો ભેગો, એને કીધું કે ખોટો છે જલારામ, તમને મારી ઉપર ભરોસો ન હોય તો એની જોડીમાં જોઈ લ્યો, કરિયાણાનો સામાન મળશે. એટલે કાકાએ કીધું કે જલારામ જોડી ખોલતો. તો જોડી ખોલી અને અંદર જોયું તો છાણા અને પાણી દેખાણા. એટલે કીધું જલારામે કે ઓહો, મારો ભગવાન મને આજ બચાવી ગયો, જેણે મને બચાવ્યો એનો હવે હું થઈ જાઉં. આજ મારે ખોટું બોલવું પડ્યું ને, હવે ધંધો જ નથી કરવો, મારે સેવાઓ કરવી છે બસ. એટલે જોડીને દંડો લઈ અને નીકળી પડ્યા સંતોના સેવાઓ કરવા માટે. પરંતુ સમાજની વચ્ચે રહેવા માટે પરણાવવું પડ્યા. એમ કહે છે કે પછી એને વીરબાઈ માની સાથે પરણાવ્યા. પણ એને લેવા ભગવાન આવ્યા તો આપી દીધા કે લઈ જાઓ ને, તમારા હતા. આવી ચેતનાઓ આ જગ્યાઓમાં, આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર પડી છે સાહેબ. એ બધા જ કીર્તન ભક્તિ કરી કરી અને તરી ગયા છે.